હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. આજે આપણે ધોરણ 11માં સમાજશાસ્ત્ર વિષય ભણવાનો છે, જે આપણે આગળના ધોરણમાં એટલે કે 5થી 6થી 10 સુધીમાં જે ભણતા હતા તે સામાજિક વિજ્ઞાન વિશે ભણતા હતા. એટલે કે એમાં સમાજ, ભૂગોળ અને ઇતિહાસ ત્રણેય બાબતોનો સમાવેશ થતો હતો. જ્યારે આ 11મા ધોરણમાં આપણે સમાજશાસ્ત્ર એક અલગ વિષય, સ્વતંત્ર વિષય તરીકે ભણવાનો છે. તો જે આપણે સમાજશાસ્ત્ર ભણવાનો છે તેમાં આપણે પર્યાવરણની આસપાસનો જે વિસ્તાર છે, આજુબાજુનો જે પર્યાવરણ છે એના વિશે આપણે 10મા ધોરણ સુધી ભણ્યા. એટલે કે સામાજિક વિજ્ઞાનમાં એના વિશે માહિતી મેળવતા હતા. હવે આપણે જે ભણવાનું છે એમાં વિવિધ ભૌગોલિક સમસ્યાઓ છે, અથવા તો જે સમાજને લગતી સમસ્યાઓ છે અને સમાજના વિકાસ માટેની પ્રક્રિયાઓ છે, પર્યાવરણ વચ્ચેનો સંબંધ જે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પહેલું ચેપ્ટર છે ધોરણ 11માં સમાજશાસ્ત્ર પરિચય. સામાન્ય રીતે આપણે સામાજિક વિજ્ઞાન ભણ્યા છીએ, તો આ ચેપ્ટરની અંદર એટલે કે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર જે છે કે સમાજશાસ્ત્ર પરિચય, તેમાં આપણે માત્ર ને માત્ર સમાજશાસ્ત્રનો પરિચય મેળવશું. તો આપણે શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે સામાજિક વિજ્ઞાનનો એક વિષય તરીકે પરિચય મેળવ્યો. ધોરણ 10 સુધી આ વિષયમાં આપણે આપણી આસપાસના પર્યાવરણથી લઈ ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, કૃષિ વ્યવસ્થા, આર્થિક વિકાસ અને તેની સમસ્યાઓ, ભૌગોલિક વિશેષતાઓ, ન્યાયતંત્ર જેવા અનેક મુદ્દાઓની સમજ મેળવી. સામાજિક વિજ્ઞાનમાં અનેક વિજ્ઞાનો સમાવેશ થાય છે, તેમાંનું એક વિજ્ઞાન સમાજશાસ્ત્ર છે. તો આજે અહીં એક બાબત એ પણ સ્પષ્ટ કરવી જરૂરી છે કે જ્યારે આપણે વિજ્ઞાન શબ્દ બોલીએ છીએ ત્યારે તેમાં બે પ્રકારના વિજ્ઞાનનો સમાવેશ થાય છે. એક ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કે જે કુદરત સાથે જોડાયેલું છે તે, અને બીજું છે સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજ સાથે જોડાયેલું છે તે. ભૌતિક વિજ્ઞાનમાં પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. અહીં એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો અર્થ અને તેનું વિષય વસ્તુ સમજી તેના ઉદ્ભવ અને વિકાસની સાથે સમાજશાસ્ત્રની અન્ય શાખાઓ વિશે પરિચય મેળવીએ. એટલે કે સમાજશાસ્ત્ર સાથે જે અન્ય બાબતો જોડાયેલી છે કે પ્રશાખાઓ જે છે તેના વિશે આપણે જોવાનું છે. અહીંયા બે મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના છે કે ભૌતિક વિજ્ઞાનમાં કઈ કઈ બાબતો જોડાયેલી છે, કયા કયા શાસ્ત્ર જોડાયેલા છે, અને સામાજિક વિજ્ઞાનમાં કયા કયા વિષય જોડાયેલા છે. હવે આગળ ભણીએ. તો સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં સોશિયોલોજી કહે છે. સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ લેટિન ભાષાના સોશિયસ અને ગ્રીક ભાષાના લોજિક શબ્દો પરથી થઈ છે, જેને આપણે નીચે મુજબ સમજીએ. ખાસ યાદ રાખજો, સોશિયોલોજીનો ઉદ્ભવ કઈ રીતે થયો. બંને શબ્દ અલગ અલગ છે. લેટિન ભાષામાંથી સોશિયસ અને ગ્રીક ભાષામાંથી લોજિક. તો એનો ઉદ્ભવ કઈ રીતે થયો તેના વિશે જોઈએ કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ સોશિયસ એટલે કે લેટિન શબ્દ છે અને લોજિક ગ્રીક શબ્દ છે. હવે સોશિયો જે છે, આપણે સોશિયસમાંથી સોશિયો શબ્દ લીધો એટલે કે અંગ્રેજી શબ્દ બનાવ્યો, અને લોજી છે એ પણ અંગ્રેજી શબ્દ છે. લોગોસ જે શબ્દ હતો તેના પરથી. હવે અંગ્રેજી શબ્દ છે એનું ગુજરાતી થાય છે સોશિયોનો કે સમાજ સાથે સંકળાયેલું. ગુજરાતી અર્થ સામાન્ય એવો થાય છે કે સમાજ સાથે સંકળાયેલું. અને લોજિકનો અર્થ થાય છે લોજિક. સોશિયોલોજીનો અર્થ થાય છે નો અભ્યાસ, નું જ્ઞાન, વિજ્ઞાન, એવો અર્થ સામાન્ય ગુજરાતીની અંદર થાય છે. હવે આપણે એના વિશે જોઈએ. આમાં વ્યુત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વિજ્ઞાન અધ્યયન. સામાન્ય રીતે સમાજશાસ્ત્ર એટલે સમાજ અને સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે. સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે. તે માનવીના સામાજિક સંબંધોના તાણવાણાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે જ
મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓના મત મુજબ સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુફન છે, જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. આ ખાસ યાદ રાખવાનું છે. અહીં એક શબ્દ આપ્યો છે કે માનવીના સામાજિક સંબંધોના તાણાવાણાને સમજવા. તાણાવાણા એટલે એકબીજા સાથે ગૂંથાયેલું. દાખલા તરીકે આપણું જો ગમે વસ્ત્ર જોઈએ, કાપડ જોઈએ, તો એમાં એક ઊભો તાણો હોય છે અને આડો વાણો હોય છે. એ રીતે સમાજ જીવન છે એ પણ એકબીજા સાથે એ સંબંધોથી જોડાયેલું છે. એને સમજવા અને સમજાવવા પ્રયત્ન કરે છે. અને એટલે જ મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓના મત મુજબ, યાદ રાખજો, મેકાઈવર અને પેજ એક સમાજશાસ્ત્રી છે. એણે સમાજશાસ્ત્રીઓના મત મુજબ સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુફન છે, જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સામાજિક સંબંધોના અથવા સામાજિક સંબંધોનું ગુફન છે, જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો. હવે સામાન્ય સમાજશાસ્ત્ર વિશે આપણે સમાજશાસ્ત્રનો જે શબ્દ છે એનો ઉદ્ભવ વિશે આપણે જોયું. હવે સમાજશાસ્ત્રની વ્યાખ્યા જોઈએ તો પહેલું છે કિમ્બોલ યંગ. સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે. સમૂહમાં જે માનવ રહે છે એનો અભ્યાસ કરે છે. અહીં કોણ કહે છે એવું? કિમ્બોલ યંગ. સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે, કારણ કે કોઈ પણ ચોક્કસ સમાજ છે એ સમાજના અભ્યાસનો અહીં વર્તન જોવામાં આવે છે. તો બીજી બાજુ કિમ્બોલ યંગ અને મેક સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. ઉપરની વ્યાખ્યા જોઈએ કિમ્બોલ યંગે જે આપી, તો માનવના વર્તનનો અભ્યાસ કરે છે. તો બીજી એવું કહે છે કે માનવ જીવનના સામાજિક પાસાઓ એટલે કે જે એની જીવન જીવવાની રીત છે તે પાસાઓ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. આવું શા માટે? એવું જાણવા માટે થઈ અને વૈજ્ઞાનિક પદ્ધતિનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. તો એના પછીની વ્યાખ્યા છે H.M. જોન્સનના મતે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતર સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. મતલબમાં કે સમાજ સાથે જોડાય અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, જેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો, તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. આવું કોણે કીધું? તો H.M. જોન્સન. આ 3 વ્યાખ્યામાંથી ફરજિયાત 2 વ્યાખ્યા યાદ રાખવાની છે. ગમે ત્યારે એક માર્કની અંદર પૂછાઈ જશે એટલા માટે. એના પછી જોઈએ કે વિદ્યુત જોશી પારિભાષિક કોશમાં સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા લખે છે. અહીંયા ચોથી વ્યાખ્યા આપી છે વિદ્યુત જોશીની કે પારિભાષિક કોશ છે, એટલે કે જે શબ્દકોશ છે તેની અંદર સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતા કહે છે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓ, પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકારો, પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરોનો તે અભ્યાસ કરે છે. એટલે કે માનવીના રોજબરોજની જે ઘટનાઓ છે, એકબીજાના સંબંધો છે, તેનો અભ્યાસ કરે છે. કોણ કરે છે? વિદ્યુત જોશી. એ ખાસ યાદ રાખજો. ટોટલ 4 વ્યાખ્યા થઈ છે અને 4 વ્યાખ્યા આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે સામાન્ય આપણે એની વ્યાખ્યા જોઈએ કે સમાજશાસ્ત્ર કોનો અભ્યાસ કરે છે અને કેવી રીતે કરે છે, શા માટે કરે છે, એવું આપણે જોયું. અને સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, એ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો, તો એ આપણે જોયું. હવે આપણે જોવાનું કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, એટલે કે સમાજશાસ્ત્રનો જે વિષય તરીકે ઉદ્ભવ થયો, એનો અભ્યાસ તરીકે ઉદ્ભવ થયો, એની પહેલાં વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, એટલે કે એની પહેલાં સમાજનું કંઈક એવું ચિંતન ઊભું થયું, એટલે કે એની કંઈક રજૂઆત થઈ, તો એના વિશે આપણે ભણવાનું છે.
એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના ઉદ્ભવને હજુ પોણા 200 વર્ષ જ થયા છે. પોણા 200 વર્ષ એટલે કે હાલના સમય પ્રમાણે 200 વર્ષની આસપાસનો સમય થઈ ચૂક્યો છે. તો એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના ઉદ્ભવને હજુ પોણા 200 વર્ષ જ થયા છે. આપણે યાદ રાખવાના કેટલા? પોણા 200 વર્ષ. ત્યારે આપણે એ સવાલ થતો હશે કે શું પોણા 200 વર્ષ પૂર્વે સમાજ અંગેનો કોઈ વ્યવસ્થિત અભ્યાસ થયો જ નહીં હોય? આ સવાલના જવાબ રૂપે એમ કહી શકાય કે સમાજના અભ્યાસની આ પરંપરા ગ્રીક ચિંતકો પ્લેટો અને એરિસ્ટોટલના લખાણોથી શરૂ થઈ છે. એટલે કે પોણા 200 વર્ષ આ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો, એનો સમય પોણા 200 વર્ષ થયો. પણ એની પહેલાં આવું કોઈ કામ જ નહીં કર્યું હોય કે સમાજના કોઈ અભ્યાસ કોઈએ કર્યો જ નહીં, વ્યવસ્થિત સમાજનો અભ્યાસ કોઈએ નહીં કર્યો. તો એ સવાલના જવાબ માટે છે અને અહીંયા એનું જોવામાં આવે છે કે ગ્રીક ચિંતકો જે સમાજશાસ્ત્રીઓ તરીકે પણ વ્યક્ત થયેલા છે કે સમાજના અભ્યાસના જે ચિંતકો છે, ગ્રીક ચિંતકો, ગ્રીક દેશના છે એટલા માટે. તો ગ્રીક ચિંતકો પ્લેટો 427 થી 347 ઈસવીસન પૂર્વે અને એરિસ્ટોટલના લખાણોથી શરૂ થઈ છે. આ બંને વિદ્વાનોના મત મુજબ સમાજ એક સુગ્રંથિત વ્યવસ્થા છે અને તે સામાજિક અસમાનતાના અને શ્રમ વિભાજન પર આધારિત છે. એટલે કે એ બંને જે કંઈ લખાણો કર્યા છે એની અંદર કંઈક ને કંઈક આપણને સમાજ અંગેની ચિંતન જોવા મળે છે. એટલે કે આ બંને વિદ્વાનોના મત મુજબ સમાજ એક સુગ્રંથિત વ્યવસ્થા છે. સમાજ ખૂબ જ એક સારી વ્યવસ્થામાં ઊભો થયો છે અને તે સામાજિક અસમાનતા અને શ્રમ વિભાજન પર આધાર રાખે છે. એટલે કે અસમાનતા, સામાજિક અસમાનતા એટલે ઊંચ નીચે વ્યક્તિ જે છે કે કોઈ ઊંચી જ્ઞાતિ છે, કોઈ નીચી જ્ઞાતિ છે, તો એમાં સામાજિક અસમાનતા જોવા મળે છે. કોઈ ઊંચી જ્ઞાતિ છે, કોઈ નીચી જ્ઞાતિ છે, આવા પ્રકારનું. અને શ્રમ વિભાજન એટલે કે કામના પણ વિભાજન પાડેલું છે. તો આપણે એને ખ્યાલ છે કે જે પૌરાણિક સમય હતો તેની અંદર 4 વર્ગોની અંદર વહેંચવામાં આવ્યા હતા. તો એ 4 વર્ગોમાં અહીંયા એનો ઉલ્લેખ જોવા મળે છે કે શ્રમ વિભાજન જે આપણે કામ કરવાની રીત છે તે. તો બ્રાહ્મણો છે પહેલાંના સમયમાં તો એ શિક્ષણ આપતા, ક્ષત્રિય છે તો એ વ્યવસ્થા એટલે કે સેવાનું કામ કરતા કે રક્ષણનું કામ કરતા, વૈશ્ય છે તો એ મજૂરી એટલે કે ખેતી કામ કરતા, અને શૂદ્ર છે એ માત્ર ને માત્ર ઉપલા વર્ગો જે છે એની સેવા સાકરીજમાં જ પસાર થતો એનું જીવન. તો આ રીતે શ્રમ વિભાજન પર આધારિત છે. 14મી સદીમાં ઇબ્ન ખાલ્દુન નામના વિદ્વાને આરબ જગતની રખડુ ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કર્યો હતો. આ ઉપરાંત થોમસ હોબ્સ, જ્હોન લોક, વિકો, મોન્ટેસ્ક્યુ, સેન્ટ સિમોન જેવા વિદ્વાનોએ માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા છે. એટલે કે 14મી સદી જે આજથી 600 વર્ષ પહેલાંનો જે સમય હતો તો એ સમયે ઇબ્ન ખાલ્દુન 1332 થી 1406 જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન નામના વિદ્વાને આરબ એટલે કે આ જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે આરબ દેશોનો કોઈ નામ છે. તો આરબ જગતની રખડુ ટોળીઓ જે હતી એટલે કે પહેલાંના સમયમાં જે લૂંટફાટ કે જે કંઈ કરતી એવી ટોળીઓ હતી, અને સ્થાયી ટોળીઓ જે હતી કે રોજબરોજ એક જ જગ્યાએ વસવાટ કરતી હોય તેવી ટોળીઓની તુલના કરી માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કર્યો છે. ઇબ્ન ખાલ્દુને સામાજિક પરિવર્તનનો ખ્યાલ ક્યારે રજૂ કર્યો હતો અને કેવી રીતે? તો એક ટોળી રખડું છે, બીજી ટોળી સ્થાયી છે. તો બંનેની તુલના કરી માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કર્યો હતો. આ ઉપરાંત અન્ય સમાજશાસ્ત્રીઓ છે કે જે થોમસ હોબ્સ 1588 થી 1679, જ્હોન લોક 1632 થી 1704, વિકો જે છે કે 1668 થી 1744, મોન્ટેસ્ક્યુ જે છે કે 1689 થી 1715, અને રૂસો જે છે
કે જે 1712થી 1778, પછી સેન્ટ સિમોન છે જે 1760થી 1825, એ સમયગાળા દરમિયાન જે વિદ્વાનો થઈ ગયા છે એટલે કે સમાજશાસ્ત્રીઓ થઈ ગયા છે, એ સમાજ વિદ્વાનોએ માનવ સમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે વિચારો વ્યક્ત કર્યા હતા કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ નહોતો થયો, એ પહેલાં પણ એનું ચિંતન થયેલું છે. આ ખાસ યાદ રાખજો કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલા સમાજ ચિંતન વિશે જણાવો. તો આ બધા મુદ્દા ખાસ યાદ રાખવાના છે. એના પછી આપણે આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશે ખ્યાલ મેળવશું. પરંતુ આ પહેલાં આપણે જે આજે ભણ્યા છીએ તે બાબત જોઈ લઈએ કે સમાજશાસ્ત્રનો સામાન્ય ઉદ્ભવ કઈ રીતે થયો. આપણે 10મા ધોરણ સુધી જે ભણતા હતા ત્યાર પછી એક સ્વતંત્ર વિષય તરીકે સમાજશાસ્ત્ર કઈ રીતે ઉદ્ભવ પામ્યો, એ શબ્દ કેના પરથી ઉતરી આવ્યો છે તેના વિશે આપણે ખ્યાલ મેળવ્યો. એના પછી સામાન્ય રીતે સમાજશાસ્ત્રની વ્યાખ્યા જે 4 છે, કિમ્બોલ યંગ અને મેક, H.M. જોન્સન અને વિદ્યુત જોશી, આ 4 વ્યાખ્યા હોમવર્કની અંદર લખવાની છે અને તૈયાર પણ કરવાની છે મૌખિક રીતે. એના પછીનો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, મિનિમમ 10 મુદ્દા જેટલું થશે. તો આ એક મુદ્દો પણ ટોપિક પણ લખવાનો છે કે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન વ્યક્ત કરવાનો, વર્ણન કરો, સમજાવો, આવો આપણને પ્રશ્ન બનશે. તો એના વિશે પણ આપણે લખવાનું છે. એટલે કે હોમવર્ક 2 રીતે થશે. એક વ્યાખ્યા છે 4 એ લખવાની છે અને એને વ્યાખ્યા છે એ તૈયાર પણ કરવાની છે. સાથે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન, એના વિશે મિનિમમ 10 મુદ્દા લખવાના છે અને પરફેક્ટ લખવાના છે, તૈયાર પણ કરવાના છે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.